આ બધી વસ્તુ જો, કારણ કે આપણે 20 થી 25 વાંદરું ચડી ગયું. જો બધી વસ્તુ આપણે માળિયામાંથી પેલા ઉતારીએ છીએ. આ કોમ્પ્યુટર ભરત આપણી સીડી આજ લઈ જવાની છો, રાત્રે બધા આપણી સીડી જોવાની મેરેજની. માળી ઓછા ચડાય ને લેતા તને બેન તો ભેળ તણાવે. એ દીકુ કોની પાસે જવાનું આપણે? કોની પાસે? અરે વાહ, કાલી બા પાસે જવાનું. અમારે મેડમજી અને દયાન બધા બેહી ગયા છે. તો જો અને હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય ભવાની. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો. એન્ડ અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી ગયા છે મોર્નિંગના 8:30 અને આપણે ગામડેથી જસ્ટ નીકળ્યા છીએ ભાવનગર જવા માટે. બીકોઝ આપણે લાસ્ટ 20 થી 25 દિવસથી ગામડે છીએ અને આપણે દિવાળીમાં ઘરની સફાઈ બી નહોતી કરી. બીકોઝ એટલે જ આપણે નહોતી કરી કે ગામડેથી આપણે રોકાઈને આવશું ને એટલે આપણે પછી સફાઈ આવીને તો એટલા દિવસ પેક રહે, 1 મંથ જેટલું, એટલે સફાઈ કરવી પડે. તો કીધું આપણે જ્યારે આવીએ ને ત્યારે કરી નાખશું. તો આજે સ્પેશિયલ આપણે ઘરની સાફ સફાઈ કરવા જઈશું અને પછી કાલકા પ્રમ દિવસે આપણે ફાઇનલી હવે ભાવનગર આવી જશું. કારણ કે હવે કામ ધંધા માટે ભરતને ડેઈલી અપડાઉન કરવું પડે છે એટલે એ બી રાત્રે થાકી જાય છે. તો કીધું ચલો આજે ઘરની સાફ સફાઈ કરી આવીએ. તો આપણે નીકળી ગયા છીએ નાસ્તો પાણી કરીને ભાવનગર જવા માટે. જો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે આવીને આપણે હવે ઘર સાફ કરવાનું કામનું બિરુદ ઉપાડી લીધું છે. આ બધી વસ્તુ જો, કારણ કે આપણે 20 થી 25 આમ તો મહિનો જ ગણી લેવાનો ત્યારથી આપણું ઘર પેક હતું. અને અમારે જો વાંદરું ચડી ગયું. હાય હાય, મોજ મોજ ને આગળ જો દૂર છે. મોજે મોજ હો. તો વાંધો આ જવા દો નીચે. અમારે જો ભાભી ઘર સાફ કરાવવા આવ્યા છે. હાય, મજામાં? તો વાંધો નહીં. ઘર સાફ કરાવવા આવ્યા છો? તો વાંધો નહીં. એ ભરત જોજો મારી ઉપર ન ઉડાડતા. ઓકે. જો બધી વસ્તુ આપણે માળિયામાંથી પેલા ઉતારીએ છીએ. આ કોમ્પ્યુટર ભરત આપણી સીડી આજ લઈ જવાની છો, રાત્રે બધા આપણી સીડી જોવાની મેરેજની. પેન ડ્રાઈવમાં નથી? હા હા, આજ રાત્રે આપણા મેરેજની સીડી જોવાની છે. નહીં, હવે વાર છે. હવે 21 તારીખે. ઓકે. ભરત આમાં આપણને જે વસ્તુ નહોતું જડતું ને યાર ચડી જાય એવું લાગે. એ પતંગ નીકળી. તો જો આપણે સાફ સફાઈ કરવામાં આવે. બપોર પડી ગઈ છે ને અત્યારે વાગી ગયા છે બપોરના 2. તો આપણને બધાને ભૂખ લાગી છે તો આપણે જો જમવા બેસી ગયા છીએ. તો જો ભરત ડીશ લઈ આવ્યા છે. જમવાનો બનાવવાનો ટાઈમ નહોતો. હા એમ. તો જો જમે છે. હા જમવા. ચલો બધા જમવા. આપણે પુલાવ જમીએ છીએ. નહીં ભાઈ, ઉપરથી લેજે, નળમાંથી ન લેતો. ખાડો હે સારું છે ને? હા ભલે લેજો. જો અમારે નાના એવા મહેમાન આવી ગયા છે. ઋતુભાઈ. ઋતુ હાય. હાય. આય આવ ને દીકુ. તું શેનાથી રમે છો ઈ દીકુ? શું છે ઈ? બોલ છે. સ્પ્રિંગ છે ને કાઈ કે નહીં, બોલ કે છે. આય આવ તો મને બતાવ. હું જીમમાં જાતો ને, જીમમાં. હા, હું જીમમાં ગયો તો ને એમ. હું અઠવાડિયું જીમમાં ગયો તો ને એમ કહેવાય. જાતો એમ ન કહેવાય. હું ગયો તો ને અઠવાડિયું આટો મારવા. શેક બનાવતો ને એની સ્પ્રિંગ છે. આય દીકો લાવો ને દીકો ઈ. એનાથી થોડું રમવાનું હોય. તું ક્યાં ગયો તો રુદુ? એ રુદુ બોટાદ ગયો તો? કોની આરે? કયા દાદા આરે? રાકેશ દાદા આરે ગયો તો બોટાદ? તો તું શેમાં આવો અત્યારે?
પાણી પીવા જાય બટાઈ અહીંયા તો ફાઈકી ખાવાની એટલે માવો મસાલો રુદુ મસાલો મસાલો રુદુ આયો રુદુ હું છું બરાબર ઘર દેખાવાનું હો ભાઈ તો માળી ઓસા સડાય ને બધા શું કરે ક્યાં છે લે પૂજો હા લેતા તને બેન તો ભેળ તણાવી એની હા બેન તો ધરાવતે બેસ ભલામણા તો રુદુ મારા હાલ તારે ચા પીવાની છે તું સા પીવા દવડા મોઢા નથી તમારા પણ એમ સા પીવા દવડા મોઢા નથી તાર બાપાને પૂછતો એમ પીવાની છે પૂછ ને રુદલા ચા પીવાની છે બોલ ને કઈ બોલ તો ખરા મોટા મોટી બોલ તો ખરા એ રુદુ પપ્પાને પૂછ લે કરતો ફરી વાર રુદુ હા તાર ઘરે જવા દે હાલ નીકળ હાલ ले आ चा हम तो पियेंगे भाई हम भी पिएंगे अब हमको अच्छे से पियेंगे આને થોડો કરતો કપાત દો हेलो आप साहब ने। साहब आई पाओ જા હેઠો બેહી જા બધું આવી આવો ચા પી આપણે ભરત એને અડધો જ આપજો એટલી બધી નહીં પીવી આટલી તો આ કપ જ છે જરા. દીકો ગરમ હશે ઋતુ ગરમ હશે નથી બેટા ગરમ નથી પી લે તો આપણે પીવા મળો બધા નહીતર ભૂ થઈ જાય કપડા બગાડશો ગરમ છે જ નહીં એટલે તો ભૂ થઈ જાય આપણે આવી ગયા છીએ વિજયભાઈ ના ઘરે કેમ કે રાત પડી ગઈ છે અને આપણે હવે જવાનું છે કાજાવદર એ દીકુ કોની પાસે જવાનું આપણે કોની પાસે અરે વાહ કાલીબા પાસે જવાનું હા તો જો આપણે જવાનું છે કાજાવદર અને અમાર સુતુબાઈએ છે ને કાનમાં પહેરી લીધું છે કેમ કે એને ટાઈટ ન હોય એ આટો અને અમારે દીઘુભાઈ મોજમાં છે કેમ કે એને જવાનું છે કાળીબા પાસે કોની પાસે હા અરે વાહ અને જો અમારે આ ભાઈ જો આલે આમ જો એને ખબર પડી ગઈ ને કાકા લોગ ઉતારે તો મારો બેટા ધોડા ધોડ આવ્યો જો અરે વાહ મારો દીકરો હા તને લઉં ઓકે જો આવી ગયો એને ખબર પડી ગઈ કાકા લોગ ઉતારે મારો બેટા ધોડા ધોડ આવ્યો આમ જો મારું કાનનું ઠીક તો બોલ હા તને વિજયભાઈ આવી ગયા છે હા વિજયભાઈ આવી ગયા હા બટા હા તને લીધો આમ જો ફોન હાથમાં નહીં રહેવા દેતો કાજાવદર પોગી ગયા છે અને કાજાવદર આવીને આપણે બેસી ગયા છીએ અને આડપા અમારે મેડમ જી અને દયાન બધા બેસી ગયા છે તો જો અને અમારે ટીંકુભાઈ બેસી ગયા છે તો હાલે ટીંગુ જજો અરે મારો ટીંગુ આવી ગયો મારો દીકડો હે હા જો આવી ગયો બટા તું આવી ગયો દીકરો તો જો આપણે અત્યાર સુધી બધા બેઠા હતા અને હવે આપણે સુવાનો પ્રોગ્રામ બનાવી નાખ્યો શું કહેવાય નીંદર એ સખત ની આવે છે ને થોડુંક આપણને ઠંડી એવું પડવા માંડી છે અચાનક એટલે થોડુંક શરદી જેવું થઈ ગયું છે તો આપણે જો પહેલાં હવે સૂઈ જવું છે એટલે તમારો આજનો વ્લોગ તમને કેવો લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય ભવાની ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય